હેલો ગાઈસ, હવે આપણે આજે વર્ટિકલ ઓટોક્લેવનો ડેમો આપશું. તો સૌથી પહેલાં તો આપણે ચાલુ કરશું 3 ફેઝ સપ્લાય MCB ચાલુ કરશું, એટલે મેઇન ડિસ્પ્લે ચાલુ થશે. વર્ટિકલ ઓટોક્લેવની ડિસ્પ્લે ચાલુ થઈ ગયેલ છે, એટલે કે આજે આપણે MCB ચાલુ કરી એના માટે આ પાવર ઓન છે. એટલે અને જે નીચેનો ગ્રીન કલરનો લેમ્પ દેખાય છે તે વોટર લેવલ સેન્સર છે, એટલે કે પાણી અંદર ભરેલું છે. જો પાણી અંદર ભરેલું નહીં હોય તો તે બંધ થઈ જશે. એટલે હવે આપણે વર્ટિકલ ઓટોક્લેવ કઈ રીતે ચાલુ કરવું તે આપણે શીખીશું. પહેલાં તો આ છે તેનો દરવાજો, એટલે કે ડોર ખોલવા માટે ફૂટ ઓપરેટેડ સિસ્ટમ, એટલે કે તેના ફૂટ ઉપર પ્રેસ કરશું એટલે આ રીતના દરવાજો ઊંચો થશે અને સાઈડમાં રાખી દેવાનો આપણે. અને પછી આ રીતનું વર્ટિકલ ઓટોક્લેવ ડ્રમ રાખવાની જગ્યા છે, એટલે કે આની અંદર આપણે ડ્રમ મૂકીશું. અત્યારે આપણને પાણીનું લેવલ બતાવે છે કે જે ટ્રે છે તેનાથી ઉપર પાણી ન આવવું જોઈએ, એટલે કે તેની નીચે તેનું વોટર લેવલ સેન્સર રાખેલું છે. એટલે કે આપણે વર્ટિકલ ઓટોક્લેવમાં પાણી અહીંથી ઉપરથી જ એન્ટર કરવાનું રહેશે. અને જેવું આપણે પાણી એન્ટર કરશું એટલે કે ગ્રીન કલરનો લેમ્પ ચાલુ થઈ જશે. હવે આપણે અંદર સૌથી પહેલાં તો ડ્રમ મૂકી દઈશું અને પછી આપણે ફૂટ ઓપરેટેડથી ઓપરેટ કરશું અને ડોરને લોક કરશું. સૌથી પહેલાં તો આપણે જે તેના લોક છે તેને સરખી રીતે આપણે ચેક કરશું, એટલે કે બધા જે તેના લોકિંગ સિસ્ટમ છે આપણે તેને સેટ કરી લઈએ. આ રીતના આપણે સેટ કરી લઈશું. હવે આપણે બધા લોક એટલે કે કડાને આપણે ટાઈટ કરી દઈશું. હવે આપણે ટાઈટ થઈ ગયું છે. હવે આપણે વર્ટિકલ ઓટોક્લેવ ઓપરેટ કઈ રીતે કરવું તે શીખીશું. સૌથી પહેલાં તો આપણે પીળા કલરનો એર ઇનલેટ વાલ, એટલે કે પ્રેશર કાઢવા માટેનો વાલ આપણે બંધ કરીશું. અને જે આ આપણને દેખાય છે તે ઓટોક્લેવ એટલે કે વર્ટિકલ ઓટોક્લેવ મશીનનો પ્રેશર ગેજ છે. હવે આપણે ડિસ્પ્લે પર આવીએ તો આપણે મેઇન પાવર સપ્લાય ઓન કરી દીધું. પાણીનું ઇન્ડિકેશન એટલે કે વોટર લેવલ સેન્સર પણ ઓકે છે, ડન છે. હવે આપણે અંદર સામાન એટલે કે જે ઓટોક્લેવ કરવાના છે તે ડ્રમ અંદર મૂકી દીધેલા છે અને આપણે ડોર પણ બંધ કરી દીધો છે. હવે આપણે ઓટોક્લેવ એટલે વર્ટિકલ ઓટોક્લેવ આપણે સ્ટાર્ટ કરીશું. તો સૌથી પહેલાં તો આજે 34 ડિગ્રી બતાવે છે તે આપણને ટેમ્પરેચર બતાવે છે અને 123 ડિગ્રી એ આપણે સેટ કરેલું ટેમ્પરેચર બતાવે છે. એટલે સૌથી પહેલાં તો હવે આપણે સ્ટાર્ટ કરશું. તો સૌથી પહેલાં OP1 દબાવશું, એટલે ટેમ્પરેચરની જગ્યાએ આપણને લખેલું આવશે 0 અને નીચે લખેલું આવશે પેજ. હવે આપણે દબાવશું, ક્લિક કરશું OP2 ઉપર. OP2 કરશું એટલે નીચે લખેલું આવશે સ્ટાર્ટ અને ઉપર લખેલું આવશે નો. હવે આપણે તેને યસ કરશું. અપનો એરો છે તેના ઉપર ક્લિક કરશું એટલે યસ થશે. હવે આપણે એન્ટર આપશું કે OP2, એટલે કે આ રીતના ચાલુ થશે અને OP1 અને ટાઈમરની લાઇટ ચાલુ થશે. એટલે આપણને સૌથી પહેલાં તો 34 ડિગ્રી ટેમ્પરેચર બતાવે છે અને તેનો સ્ટરીલાઇઝેશન ટાઈમ છે 16 મિનિટનો. એટલે સૌથી પહેલાં તો ટેમ્પરેચર આવશે 121 ડિગ્રી લગી, એટલે કે 121 ડિગ્રી ટેમ્પરેચર આવી જશે. એટલે જે આપણો 16 મિનિટનો સ્ટરીલાઇઝેશન ટાઈમ રાખેલો છે તે એન્ટી ક્લોકવાઇઝ ચાલુ થઈ જશે અને 0 આવશે એટલે ઓટોમેટિક પ્રેશર નીકળી જશે. આ આપણે ઓટોમેટિક પ્રેશર વાલ છે, સોલિનોઇડ વાલ, એટલે કે અહીંથી જે આપણે કોઈ વાલ ઓન ઓફ કરવાની જરૂર નથી. ઓટોમેટિક જ બધું જે સ્ટીમ છે જે પ્રેશર ઓટોમેટિક નીકળી જશે.
હવે આપણે સાયકલ પૂરી થશે એટલે OP1 ને ટાઈમરની લાઇટ બંધ થઈ જશે અને અહીંયા ઉપર આપણને લખેલું આવી જશે 121 ડિગ્રી ટેમ્પરેચરવાળું. હવે આપણે પ્રેશર ગેજમાં નોર્મલ પ્રેશર અહીંયા આવી જશે. પાછું સાયકલ પૂરી થઈ જશે કે પ્રેશર નીકળી ગયું પછી આપણે નોર્મલ પ્રેશર ઉપર આવી જશે એટલે આપણે આ મેન્યુઅલી વાલ ઓપન કરીને બધું પ્રેશર નીકાળી દેશું અને પછી આપણે લોકને ખોલીને આપણો જે ઓટોક્લેવ થઈ ગયેલો સામાન છે એ બહાર કાઢી લેશું. આ રીતના આપણે ઓટોક્લેવ વર્ટિકલ ઓટોક્લેવ મશીનનો આપણે ડેમો એન્ડ આપણે સ્ટાર્ટ કઈ રીતે પ્રોસેસ ચાલે છે તે શીખી લેશું.